અને હવે વાત રાજ્યના સમાચારની। વડોદરાથી સમાચાર કે જ્યાં સતત શાંતિ ડહોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે। નાગરવાડા શાકભાજી માર્કેટ નજીકની આ ઘટના બની છે। રાવલવાસમાં ફરી એક વખત કાચની બોટલ ફેંકાઈ। સતત 2 દિવસથી આ વિસ્તારમાં કાચની બોટલ ફેંકાઈ રહ્યાનો બનાવ બની રહ્યો છે। પોલીસ પોઈન્ટ હોવા છતાં પણ અગાસીઓમાંથી બોટલ ફેંક્યાનો આરોપ છે। સતત હેરાનગતિના કારણે રહીશોમાં રોષ છે। પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। સતત આ શાંતિ ડહોળવાનો પ્રયાસ નાગરવાડા શાકભાજી બજાર નજીકની આ ઘટના બની રહી છે। રાવલવાસમાં ફરી એક વખત કાચની બોટલો ફેંકાઈ, પરંતુ આ કાચની બોટલો ફેંકવા પાછળનું કારણ શું છે તે વિગતો નથી। પરંતુ આજે સતત 2 દિવસથી આ વિસ્તારમાં કાચની બોટલ ફેંકાઈમાં આવી રહી છે, તેને લઈને રહીશોમાં રોષ છે। રહીશોમાં એક ભયનો માહોલ છે। પોલીસ પોઈન્ટ હોવા છતાં અગાસીઓમાંથી બોટલ ફેંક્યાનો આરોપ છે। ત્યારે જે પોલીસ પેટ્રોલિંગ થાય છે તેને લઈને પણ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। 2 તસવીર અમે આપને બતાવી રહ્યા છે। 18 નવેમ્બર કે જ્યારે પણ આ પ્રકારની જ ઘટના બની છે, કાચની બોટલો ફેંકવામાં આવી છે અને ત્યારે પણ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। 19 નવેમ્બરની વાત કરીએ તો આ જ પ્રકારની ફરી એક વખત ઘટના બનતા લોકોમાં રોષ છે। ત્યારે અમારા સંવાદદાતા અંજલિ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અંજલિ, શું કારણ છે? રહીશોની સતત હેરાનગતિ થઈ રહી છે, પોલીસ શું કાર્યવાહી કરી રહી છે? બિલકુલ, આ બોટલો કયા કારણથી ફેંકવામાં આવી રહી છે, કોણ ફેંકી રહ્યું છે, આ તમામ વસ્તુઓ છે તે એક તપાસનો વિષય છે। પરંતુ જે રીતે રાવપુરા વિસ્તારમાં આવેલી જોગીદાસ વિઠ્ઠલની પોળ, રાવલપોળ અને કોઠી પોળમાં 24 કલાકની અંદર જ આ જે વિસ્તાર છે તેની વચ્ચે કાચની બોટલો ફેંકાતા જે ભારેલો અગ્નિ છે તેના જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। સોમવારે સાંજે પણ 7:30 થી 8 વાગ્યાના વચ્ચે આ પ્રકારની ઘટના બની હતી। તે જ પ્રકારે મંગળવારે પણ 7:30 થી 8 વાગ્યાની વચ્ચે આ પ્રકારની ઘટના બની હતી। ઉલ્લેખનીય બાબત એ છે કે વિસ્તારમાં આવેલું જે સાંઈબાબાનું મંદિર છે, ત્યાં સાંઈબાબાના મંદિરની પાછળ 2 પોલીસ કર્મીઓ હાજર હતા, તેમ છતાં તેઓની હાજરીમાં જ આ બોટલ ફેંકાઈ હતી, જેને લઈને વિસ્તારમાં ઉત્તેજના વ્યાપી ગઈ હતી। બીજી તરફ પોલીસ કમિશનર દ્વારા મોડી રાત્રે આજે સંવેદનશીલ વિસ્તાર છે ત્યાં આગળ કોમ્બિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું। સાથે સાથે આસપાસની તમામ જે દુકાનો છે તે વહેલી બંધ કરી દેવાઈ હતી। ઉલ્લેખનીય બાબત છે કે જે રીતે પોલીસની હાજરીમાં મચ્છીપીઠ વિસ્તારના જે દબાણો દૂર કરવામાં આવ્યા, જે પ્રકારે હત્યાનો બનાવ બન્યો, આ તમામ બાબતોને લઈને તપાસ ચાલી રહી છે। ત્યારે જે પ્રકારની ઘટના બની તેને લઈને પોળની અંદર મોડી રાત્રે ફ્લડ લાઇટ મૂકી દેવામાં આવી છે। સાથે સાથે 2 પોલીસ જવાનનો બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો છે। સાથે જ પોલીસ દ્વારા હવે આ વિસ્તારમાં SRPની જે ફિક્સ પોઈન્ટ હોય તેના મૂકવા માટેની પણ કાર્યવાહી શરૂ કરાઈ છે। પરંતુ આજે બોટલો કોણ ફેંકી રહ્યું છે, બોટલો ક્યાંથી આવી રહી છે અને કયા કારણથી આ ફેંકવામાં આવી રહ્યું છે તે તપાસનો વિષય છે। હવે પોલીસ આ મુદ્દે કયા પ્રકારથી કાર્યવાહી કરે છે તે જોવું પણ તેટલું જ મહત્વનું છે। અંજલિ, ખૂબ અગત્યની જાણકારી આપ આપી રહ્યા છો કે પોલીસની હાજરીમાં જ આ પ્રકારની ઘટના બની છે, એટલે પોલીસની કામગીરી ઉપર અહીંયા એક સવાલ ઊભો થાય છે। પરંતુ જે કાચની બોટલ ફેંકાઈ રહી છે તેને લઈને ચોક્કસથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે, રોષનો માહોલ છે। બિલકુલ।